ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતિ વિધેય. ગઈકાલના લેક્ચરમાં આપણે આવર્તમાન અને આવર્તી વિધેય વિશે ચર્ચા કરેલી. આવર્તમાન અને આવર્તી વિધેય વિશે, પછી ત્યારબાદ એની વ્યાખ્યા જોયેલી આવર્તમાનની, અને આવર્તમાન પછી કયા કયા વિધેયનું આવર્તમાન કયું એટલે કે કોસ, સાઇન, સેક અને કોસેક, તો આ ચારેયના વિધેયના આવર્તમાન હતા 2π. એના આવર્તમાન મુખ્ય આવર્તમાન હતા 2π, ત્યારે આવર્તમાન એટલે 2nπ. તો આવર્તમાન અને મુખ્ય આવર્તમાનમાં ફરક કેટલો? આવર્તમાન અને મુખ્ય આવર્તમાનની કિંમત તમને ઘણી બધી મળે, પણ એમાં લઘુત્તમ ધન કિંમત એ તમારું મુખ્ય આવર્તમાન. લઘુત્તમ ધન કિંમત મુખ્ય આવર્તમાન. તો tan અને cot આ બંનેના આવર્તમાન છે nπ, પણ n બરાબર 1 લેતા એનું મુખ્ય આવર્તમાન આપણને મળે π. તો જ્યારે બાકીના ચાર વિધેય છે એનું મુખ્ય આવર્તમાન મળીને તમને મળતું હતું 2π. સાઇનનું, કોસનું, સેક અને કોસેકનું. હવે આગળ ચર્ચા કરીએ. એક બેના દાખલા જોયેલા, અને કોઈ પણ દાખલો આપ્યો હોય તો એનું આવર્તમાન મેળવવા માટેનું સૂત્ર પણ જોયેલું. હજી એક ટોપિક કે જે ગઈકાલના લેક્ચરમાં થોડોક લાંબો ટોપિક હોવાથી કરાયો નહોતો, તો એમાં જ ચર્ચા કરીએ. માની લો કે કોઈ વિધેય તમને આપેલું છે f of x બરાબર x માઇનસ પૂર્ણાંક ભાગ x. આ વિધેય કેવું છે? જો કોઈને વિધેયની ચેપ્ટર જે ચાલી ગયા એમાં બધા વિધેયના પ્રકાર યાદ હોય તો મહત્તમ પૂર્ણાંક આવેલું, ન્યૂનતમ પૂર્ણાંક આવેલું, અને એ બંનેનું કોમ્બિનેશન થઈને આપણે એક નવું વિધેય બતાવેલું, એ હતું અપૂર્ણાંક ભાગ વિધેય. તો આ છે અપૂર્ણાંક ભાગ વિધેય. અને આ રીતે પણ દર્શાવાય અથવા કર્લી બ્રેકેટમાં x રીતે પણ દર્શાવાય. આનું તમારે આવર્તમાન શોધવું છે. MCQ માટે ખાસ અગત્યનું, JEE માટે પણ ખાસ ધ્યાનમાં રાખજો કે આવર્તમાન શોધવું હોય અને અપૂર્ણાંક ભાગ કે પૂર્ણાંક ભાગ આપેલો હોય એનું આવર્તમાન કઈ રીતે શોધવું. તો પહેલાં તો આવર્તમાનની વ્યાખ્યા શું? તો આવર્તમાનની વ્યાખ્યા કાલે આપણે આવી કંઈક લખેલી કે f of x વત્તા p. એક્સમાં એવી કિંમતો મેળવો કે જેથી એના જવાબમાં ફરક પડે નહીં. f of x જવાબમાં ફરક પડે નહીં. f of x ખ્યાલ આવે છે? તો f of x જો કે આ વ્યાખ્યાનું પાલન થાય તો આ p ને આવર્તમાન કહેવાય. આવી તો ઘણી બધી કિંમત મળે, પણ એની લઘુત્તમ ધન કિંમતને એનું કહેવાય મુખ્ય આવર્તમાન. એક ઉદાહરણ લઈને સમજીએ. તો આ વ્યાખ્યા f of x વાળી છે, આમાં હું p ઉમેરી દઉં. શું ઉમેરી દઉં? p. તો f of x વત્તા p કે જ્યાં પૂર્ણાંક ભાગમાં પણ x વત્તા p. આ વ્યાખ્યા લખશો ને એટલે થોડાક અટવાશો કે આવું કેમ x વત્તા p. પણ આપણે જોઈએ એકાદું ઉદાહરણ. માની લો તમને આવું આપ્યું છે, f of 1.1 નો પૂર્ણાંક ભાગ શોધવો છે. મારે અપૂર્ણાંક ભાગ શોધવો છે. ચાલો 1.1 છે તો 1.1 માઇનસ પૂર્ણાંક ભાગ 1.1. વિચાર કરો 1.1 નો પૂર્ણાંક ભાગ કેટલો? તો કે 1.1 આવે ક્યાં? તો કે 1 અને 2 ની વચ્ચે. અહીંયા કંઈક 1.1 આવશે. તો મહત્તમ પૂર્ણાંક ભાગની વ્યાખ્યા એવું કહે છે 1.1 થી બધા નાના એમાં મોટામાં મોટો. આન્સર કેટલો? 1. આન્સર કેટલો આવે છે? 1. તેનો મતલબ 1.1 માંથી 1 બાદ કરો, જવાબ આવ્યો તમારો 0.1. આ જ 1.1 ના મૂલ્યની જગ્યાએ હું 2.1 કરું છું. શું કરું છું? 2.1. એટલે મેં કેટલા ઉમેર્યા? 1. તો f of 2.1 બરાબર આ રીતે તમને બતાવું છું. 1.1 વત્તા 1 પણ લખાય 2.1. એનો પૂર્ણાંક ભાગ શોધીએ તો આ વ્યાખ્યામાં જ મૂકીએ. ચાલો સાદો કહું છે 1.1 વત્તા 1 માઇનસ 1.1 વત્તા 1. કેમ આવું કર્યું? ઉપરની જેમ 2.1 નું કેમ ડાયરેક્ટ ન બતાવી દીધું? પણ એટલે મેં તમને બતાવી દીધું બાજુમાં 1.1 વત્તા 1 જ ને. 1.1 વત્તા 1. ચલો 1.1 વત્તા 1 એટલે આ આન્સર આવશે 2.1. ચાલો માઇનસ 1.1 વત્તા 1 એટલે 2.1 નો પૂર્ણાંક ભાગ થાય 2. બોલો ફાઇનલ જવાબ કેટલો? 0.1. ફાઇનલ જવાબ કેટલો આવે છે? 0.1. યાદ રહેશે? પાક્કું? ચલો હજી હું એક કામ કરું. આમાં મેં કેટલા ઉમેર્યા એવું કોઈ પૂછે તો ખબર પડી જાય. p બરાબર તમે કેટલા ઉમેર્યા છે? 1. કેટલા? 1. એક કામ કરું, 4.1 લઈ લઉં. ચાલો તો 4.1 f of 4.1 એટલે જ 1.1 માં 3 ઉમેરવાના. મૂકો કિંમત. તો 1.1 વત્તા 3 માઇનસ 1.1 વત્તા 3. ચલો 1.1 વત્તા 3 એટલે આ થશે 4.1. 1.1 વત્તા 3 એટલે 4.1 નો પૂર્ણાંક ભાગ આવે 4. તો 4.1 માંથી 4 બાદ કરો, જવાબ આવશે 0.1. કેટલો આવશે?
0.1, આનો પણ જવાબ 0.1, આનો પણ જવાબ 0.1. આમાં તમે કેટલા ઉમેર્યા? તો કે 3. કેટલા ઉમેર્યા? 3. 1 ઉમેર્યા, જવાબ 0.1. 3 ઉમેરો છો, જવાબ 0.1. કદાચ આગળ તમે 5 ઉમેરો, ચાલો 1 ઉમેર્યા, 3 ઉમેર્યા, 5 ઉમેર્યા, 4 ઉમેરો, 6 ઉમેરો, 8 ઉમેરો, અલા ભાઈ કોઈ પણ કિંમત ઉમેરો, જવાબ તમારો આવવાનો છે 0.1. જવાબ આવવાનો છે 0.1. તો એનો મતલબ કે આ બધી જ અલગ અલગ કિંમત પાસે જવાબ સમાન મળે છે એટલે આ વ્યાખ્યાનું પાલન થઈ ગયું. f of x વત્તા p બરાબર f of x, f of x વત્તા p બરાબર f of x. આવી p ની ઘણી બધી કિંમત મળે પણ એની લઘુત્તમ ધન કિંમત, એની લઘુત્તમ ધન કિંમત, લઘુત્તમ ધન લેવાની છે, શૂન્ય ચાલશે નહીં. તો લઘુત્તમ ધન કિંમત કઈ થઈ ગઈ? 1. કઈ થઈ ગઈ? 1. તો એનો મતલબ કે અપૂર્ણાંક ભાગ વિધેય, નોંધ કરી લખજો ઉપર હાસ્યામાં અથવા તો અપૂર્ણાંક ભાગ વિધેયનું મુખ્ય આવર્તમાન બરાબર કેટલું છે? 1. ટિક માર્ક સાથે લખજો હો ભાઈ કે અપૂર્ણાંક ભાગ વિધેયનું મુખ્ય આવર્તમાન છે 1. યાદ રહેશે. આમાંથી તમને જેટલું ઇઝીલી ખબર પડી જાય એટલું લખી શકવાની છૂટ. ના ખબર પડે તો બોક્સ બનાવીને આ લાઈન લખી નાખજો કે અપૂર્ણાંક ભાગ વિધેયનું મુખ્ય આવર્તમાન થાય. કેટલું થાય? 1. બરાબર. ચાલો જોઈએ હજી આગળ 1-2 એવા દાખલા. sin 2x by 3 minus 5, sin 2x by 3 minus 5 નું મુખ્ય આવર્તમાન મેળવો. તો મુખ્ય આવર્તમાન મેળવવા માટેનું સૂત્ર હતું ગઈકાલની છેલ્લેથી 2 દાખલા ગણાવ્યા એટલે અમારી આગળનું સ્ટેપ કે કોઈ પણ વિધેય આપેલું હોય એનું મુખ્ય આવર્તમાન કેટલું? તો કે કયું વિધેય છે? તો કે સાઇન. બોલો સાઇનનું મુખ્ય આવર્તમાન કેટલું? 2π. કેટલું થાય? 2π. એમાં છેદમાં તો કે x નો સહગુણક કેટલો? 2/3. x નો સહગુણક 2/3. ચાલો માનાંક નીકળી જાય, પ્લસ જ છે, 2 કેન્સલ, છેદનો છેદ જાય અંશમાં. બોલો જવાબ કેટલો આવ્યો? 3π. જવાબ કેટલો આવ્યો? 3π. યાદ રહેશે? પાક્કું? ચલો આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ. sec 3x plus 5 tan x by 2. ટીક કરજો દાખલો. sec 3x plus tan 5x by 2 નું મુખ્ય આવર્તમાન મેળવો. 2 વિધેય અલગ અલગ આપેલા છે. બંને વિધેયનું મુખ્ય આવર્તમાન શોધતા તો આવડે. તો લખીએ sec 3x નું મુખ્ય આવર્તમાન બરાબર જે વિધેય આપેલું હોય. કયું આપ્યું છે? sec. તો sec નું મુખ્ય આવર્તમાન કેટલું? 2π ના છેદમાં x નો સહગુણક. બોલો કેટલો છે? 3. તો આનો ફાઇનલ જવાબ આવશે 2π/3. કેટલો આવશે? 2π/3. આગળ જોઈએ. ચાલો tan 5x/2 નું મુખ્ય આવર્તમાન બરાબર. ચાલો વિધેય કયું છે? tan નું મુખ્ય આવર્તમાન કયું? π ના છેદમાં x નો સહગુણક 5/2. કેટલો આવશે? 5/2. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો આ તમને મળી ગયું. કયું મળ્યું? 2π/5. કયું મળી ગયું? 2π/5. એક સેકનું મળી ગયું, એક ટેનનું મળી ગયું. પણ આ 2 વિધેયનો શું છે? સરવાળો. શું છે? સરવાળો. તો હવે તમારે શું કરવાનું? તો p બરાબર m ગુણ્યા કાઉન્સમાં n ગુણ્યા કાઉન્સમાં. જોઈએ આ જે બનવાનું છે એને કહી દઈએ સમીકરણ નંબર 1. શું કહી દઈએ? સમીકરણ નંબર 1. m ગુણ્યા શું લખવાનું? તો કે sec 3x છે ને એનું મુખ્ય આવર્તમાન. બોલો કેટલું છે? તો કે 2π/3. 2π/3. tan 5x નું આવર્તમાન કેટલું છે? 2π/5. 2π/5. પાક્કું? હવે વિચારજો. આને કહી દીધું સમીકરણ નંબર 1. આ n છે ને, n અહીંયા ગુણાકારમાં છે. આને હું ક્યાં લઉં? નીચે. ક્યાં લઈ જાઉં છો? નીચે. તો આવું બને m ના છેદમાં n બરાબર આ તો એઝ ઇટ ઇઝ ત્યાં જ રહેશે 2/5. આખો અંશ સાથે ગુણાયેલો છેદમાં આવશે, છેદનો છેદ જાય અંશમાં. તો 3 ના છેદમાં 2π પણ લખાય. હા કે ના? તો બોલો આ 2π કેન્સલ.
2 પાઈ કેન્સલ, તો વધ્યું શું? 3/5. શું વધ્યું? 3/5. આ એક ગુણોત્તર છે, તો ઇઝ ઇક્વલ ટુ કે લખવું હોય તો લખી શકાય, ઇઝ ઇક્વલ ટુ કે. તો હવે તમારું કંઈક સમીકરણ આવું બન્યું, m/n બરાબર 3/5 બરાબર કે. બીજું એક કામ કરો, 3 ને છેદમાં લઈ લો અને n ને ઉપર લઈ જાઓ, તો આવું થાય ને, m/3 n/5 બરાબર કે. હા કે ના? કોઈ પણ એકને કરતા બનાવો કરતા, તો બોલો m બરાબર 3k, m બરાબર 3k થાય. હા કે ના? અને n બરાબર શું થાય? તો કે 5k. n બરાબર શું થાય? 5k. બંનેમાંથી કોઈ પણ એકની કિંમત મૂકી દો સમીકરણ 1માં. સમીકરણ 1માં તો લખું છું, સમીકરણ 1 ઇમ્પ્લાઇઝ m એઝ ઇટ ઇઝ 2/3 ઇઝ ઇક્વલ ટુ n. કેટલા આવ્યા? 5k. કેટલા આવ્યા? 5k ઇન્ટુ m ઇઝ ઇક્વલ ટુ p ઇઝ ઇક્વલ ટુ, પહેલાં તો સમીકરણ 1 m ઇન્ટુ 2/3 અને n ઇન્ટુ 2/5. હવે તમારે n ને લઈ લો છેદમાં, n ને લઈ લો છેદમાં, તો m ના છેદમાં n. પેલું જે આખું સમીકરણ છે જશે છેદમાં, એ જશે છેદમાં. તો બીજી વાત કે p બરાબર m ઇન્ટુ 2/3 છે, તો આમાંથી m અને n ની કિંમત તમે નીચે ગુણોત્તર લીધો એમાં મળી ગઈ કે m ઇઝ ઇક્વલ ટુ મળે છે 3k અને n ઇઝ ઇક્વલ ટુ મળે છે 5k. બંનેમાંથી તમે કોઈ પણ એક કિંમત લખી શકો. તો એક કામ કરીએ, p ઇઝ ઇક્વલ ટુ સમીકરણ 1 ઇમ્પ્લાઇઝ p, m ની કિંમત મૂકી દો, તો કે 3k ઇન્ટુ 2/3, 3k ઇન્ટુ 2/3. બોલો 3 કેન્સલ, તો ફાઇનલ જવાબ આવ્યો કેટલો આવ્યો? 2k પાઈ. કેટલો આવ્યો? 2k પાઈ. તો આ જે દાખલો આપ્યો તો sec + tan, એનું આવર્તમાન તમને મળે છે. કેટલું મળે છે? 2k પાઈ. k ની કિંમત બિલોંગ્સ ટુ z માંથી તમે કોઈ પણ લખી શકો. મુખ્ય આવર્તમાન પૂછવું હોય તો લઘુત્તમ ધન કિંમત, મુખ્ય આવર્તમાન પૂછવું હોય તો લઘુત્તમ ધન કિંમત, આ 2k પાઈ મળ્યું નું મુખ્ય આવર્તમાન બરાબર કેટલું થાય? 2 પાઈ. કેટલું થાય? 2 પાઈ. એટલે કે 2 પાઈ અંતરાલે એનું પુનરાવર્તન થાય છે. 2 પાઈ અંતરાલે એનું પુનરાવર્તન થાય છે. આ 1 ઇઝ ઇક્વલ ટુ છે ને, એ કાઢી નાખશો તો ચાલશે. ડાયરેક્ટ પીની, એમની અથવા તો એનની કોઈ પણ કિંમત મૂકી દો. જો એનની મેં અહીંયા 5k મૂકી હોય તો 5 કેન્સલ થઈ જાય, તો પણ આન્સર તો 2k પાઈ જ આવે. યાદ રહેશે? આવો ને આવો હજી એક દાખલો જોઈએ. x માઇનસ પૂર્ણાંક ભાગ x ઇન્ટુ સાઇન 2πx, x માઇનસ પૂર્ણાંક ભાગ x ઇન્ટુ સાઇન 2πx. આ વિધેય વિચારો કયું છે? તો કે અપૂર્ણાંક ભાગ વિધેય. કેવું છે? અપૂર્ણાંક ભાગ વિધેય. તો અપૂર્ણાંક ભાગ વિધેયનું મુખ્ય આવર્તમાન, મુખ્ય આવર્તમાન બોલો કેટલું છે? 1. આગળ જ જોયું ને, અલગ અલગ કિંમત મુકારતા જાઓ, જવાબ એનો એ જ આવે. પણ એવી નાનામાં નાની કિંમત કઈ? તો કે 1. કઈ છે? 1. તો અપૂર્ણાંક ભાગ વિધેયનું મુખ્ય આવર્તમાન કેટલું? 1. આ સાઇન 2πx નું જોઈએ. ચાલો, સાઇન 2πx નું મુખ્ય આવર્તમાન, જે વિધેય આપેલું હોય એનું મુખ્ય આવર્તમાન કેટલું? તો કે 2π ના છેદમાં x નો સહગુણક કેટલો? 2π. ઉપર 2π, નીચે 2π, કેન્સલ. શું આવશે? 1. શું આવશે? 1. યાદ રહેશે? બંનેનું 1 જ છે, ગુણાકાર કરો તો પણ 1. તો આ વિધેયનું મુખ્ય આવર્તમાન કેટલું થઈ ગયું? 1. અને હજી આમાં કદાચ જવું હોય આગળ, 1 છે પણ જોઈ લઈએ. તો આ એક વિધેય, આને કહી દઈએ તો p ઇઝ ઇક્વલ ટુ, સોરી નોટ 1, તો m ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ 1. તો m ના છેદમાં n બરાબર k ધારી શકાય. એનો મતલબ m બરાબર શું લખાય? k. સમીકરણ આને કહી દો નંબર 1, મૂકી દો કિંમત, તો p બરાબર, ચલો m ની કિંમત મૂકો તો k ગુણ્યા 1. બોલો જવાબ કેટલો? k. એ શું થઈ ગયું? આવર્તમાન. શું થઈ ગયું? આવર્તમાન. અને મુખ્ય આવર્તમાન પૂછે તો k બરાબર 1 લેતા. મુખ્ય આવર્તમાન k
કે બરાબર 1. યાદ રહેશે? પાક્કું? તો આવો ને આવો જ એક દાખલો તમારે ઘરેથી કરવાનો છે. tan 3x પ્લસ sin 5x અને બીજો એક દાખલો sin 2x/3 વત્તા sec x/5 3x/5. આ બંને દાખલા તમારે ઘરેથી કરવાના છે. યાદ રહેશે? પાક્કું? તો હવે જોઈએ આગળ થિયરી નંબર 12. ચાલો ત્રિકોણમિતિ વિધેય ના મૂલ્યો. ત્રિકોણમિતિ વિધેયના મૂલ્યો કેટલાક જાણીતા મૂલ્યો. હા, તો પહેલું લઈએ 45 ડિગ્રી. 45 ડિગ્રી. હવે જો આને રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો પાઈના છેદમાં 180 વડે ગુણાકાર કરતા હવે અમુક માપ તમારે યાદ જ રાખવા પડે. કેટલું થાય? π/4. કેટલું થાય? π/4. પાક્કું? તો હવે એક એકમ વર્તુળ ઉપર બતાવીએ. ચાલો, આ એકમ વર્તુળ છે. ચાલો, પહેલું 0, સેકન્ડ π/2, અહીંયા પાઈ 3π/2 2π. ચાલો, આ બિંદુ તમારું A, આ બિંદુ તમારું B, આ બિંદુ A ડેશ, આ બિંદુ તમારું B ડેશ. આ પહેલા ચરણની વાત કરો. પહેલા ચરણની વાત કરો. એક જ મિનિટ, સંજયભાઈ, વિજયભાઈ, પદ્માણીને ફોન કરી દો. ચાલો, તો પહેલા ચરણની વાત કરો તો 0 થી લઈને π/2, 0 થી લઈને π/2 છે. π/2 એટલે 90 અને અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટ છે 0 થી. તો 0 થી π/2 એટલે 90 ના બે સરખા ભાગ કરો તો જવાબ આવે 45. બોલો હા કે ના? 45 એટલે ખૂણો રેડિયનમાં મારે કેવો હોય? કેટલો કહેવાય? તો કે π/4 રેડિયન. π/4 રેડિયન. આ માની લો બિંદુ મારું P હોય. કયું બિંદુ હોય? P. તો જોજો, આ બિંદુ મારું અહીંયા છે 1 0, આ બાજુ બિંદુ છે 0,1. તો A થી લઈને P સુધીની ચાપ, A થી લઈને P સુધીની ચાપ કેટલાની હોય? તો કે π/4 ની. કેમ? આ તો રેડિયનના ખૂણાની જ્યારે વ્યાખ્યા જોઈ ત્યારે જોઈને આવ્યા હતા કે એકમ વર્તુળમાં, વર્તુળ તો એકમ જ છે, એકમ લંબાઈની ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, તો એકમ વર્તુળમાં π/4 લંબાઈની ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, બોલો આ થીટા બરાબર કેટલો? π/4. કેટલો છે? π/4. તો અહીંયા આ મારો ખૂણો, આ ચાપની લંબાઈ π/4 છે. આ બિંદુ માની લો મારું કોઈ P બિંદુ છે. કયું બિંદુ છે? P. અત્યાર સુધી XY લખતા હતા, ચાલે? હા કે ના? પણ આગળ આપણે કીધું કે x યામ એટલે જ cos અને y યામ એટલે જ sin. તો આવું લખાય ને, P of cos θ sin θ. શું લખાય? cos θ sin θ. આ બિંદુ P માંથી એક હું લંબ દોરું. બિંદુ P માંથી હું એક લંબ દોરું. આને માની લો કહી દઉં M. શું કહી દઉં? M. એ જ રીતે બિંદુ P માંથી y અક્ષ ઉપર એક લંબ દોરું. આને હું કહી દઉં છું N. લંબ એટલે ખૂણો 90 એ તો કોઈને ડાઉટ છે થી? પાક્કું? તો આ બિંદુ P માંથી આકૃતિ પહેલેથી જોતા જજો, કેમ કે હવે ગૂંચડો ભેગો થશે. એટલે આકૃતિ પહેલાં એકમ વર્તુળ દોર્યું, ચારે બિંદુના નામ આપ્યા, ચારે ચાર ખૂણા લખ્યા, પછી આપણે પહેલા ચરણમાં બે સરખા ભાગ કર્યા π/4 એટલે કે 45 ના. એટલે આ બિંદુ મારું P XY, cos θ sin θ, x યામ એટલે cos, y યામ એટલે sin. પણ 0 થી 90 ના બે સરખા ભાગ કરો, એનો મતલબ આટલો જે ભાગ છે તમારો x અને આટલો જે ભાગ છે તમારો y, એ બંને સમાન છે. હા કે ના? એ બંને કેવા છે? સમાન. તો આકૃતિ પરથી x બરાબર શું લખાય? y. કેમ કે બંનેના એક્ઝેક્ટ એક સરખા તમે ભાગ કરો છો, તો x બરાબર y વાત સાચી. તો બીજું પણ x ની y ની કિંમત શું એ મારે શોધવું હોય તો આ બોલો બિંદુ P છે વર્તુળ પર છે કે વર્તુળની બહાર છે કે વર્તુળની અંદર છે? તો કે વર્તુળ પર છે. જો વર્તુળ પર બિંદુ હોય તો વર્તુળના સમીકરણનું સમાધાન કરે તો બોલો એકમ વર્તુળનું સમીકરણ, એકમ વર્તુળનું સમીકરણ યાદ છે કોઈને? x² + y² બરાબર 1. પહેલો દિવસ યાદ કરો, વર્તુળ જોયું, 3 સમીકરણ જોયેલા. પહેલું કાર્તેજીય, બીજું પ્રમાણિત, ત્રીજું એકમ. કાર્તેજીય અને પ્રમાણિતમાં ફરક શું? તો કે પ્રમાણિતમાં કેન્દ્ર 0 0 જ હોય
પ્રમાણિતમાં કેન્દ્ર 0 0 જ હોય. જ્યારે એકમ વર્તુળ તો કે કેન્દ્ર તો 0 0 હોય જ, સાથે ત્રિજ્યા પણ એની 1 જ હોય, ત્રિજ્યા પણ 1 જ હોય. મૂકો x બરાબર y તો x² વત્તા x² બરાબર 1 થાય, હા કે ના? બોલો x² એટલે 2x² બરાબર 1. ચલો x² કરતા બનાવો 2 જાય છેદમાં તો 1/2, x² બરાબર 1/2. તો બોલો વર્ગમૂળ લઈ લો, x બરાબર ±1/√2. બે કિંમત મળે કોઈ પણનું વર્ગમૂળ લ્યો ત્યારે, યાદ છે? વર્ગમૂળમાં 16 અને 16નું વર્ગમૂળ, વર્ગમૂળમાં 16 અને 16નું વર્ગમૂળ બંને વસ્તુ અલગ છે. તો x ની બે કિંમત મળી. પણ તમે વિચારીને કહો કયા ચરણની તમે વાત કરો છો? તો કે ભાઈ પહેલા ચરણની. કયા ચરણની? પહેલા ચરણ. તો પહેલા ચરણમાં x કેવા? ધન હોય કે ઋણ હોય? ધન. તો પ્રથમ ચરણમાં x > 0 હોવાથી બોલો x બરાબર કિંમત મળી, કઈ મળી? 1/√2. બોલો x 1/√2 હોય ને તો y પણ 1/√2 જ હોય, y પણ 1/√2 જ હોય. તો અહીંયા મારે એવું લખવું હોય તો લખી શકાય ને, p of 1/√2, હા કે ના? તો cos θ બરાબર 1/√2, sin θ બરાબર 1/√2. બંને કિંમત સમાન જ છે. તો થીટાની કઈ કિંમત આગળ બંને સમાન છે? બોલો કેટલાનો ખૂણો બનાવ્યો? π/4 નો. તો લખાય cos π/4 બરાબર 1/√2 અને sin π/4 બરાબર પણ 1/√2. યાદ રહેશે. આ કેટલાક જાણીતા મૂલ્યમાંનું પહેલું 45 માટે તમને ખાલી બતાવ્યું, બંને સમાન થઈ જાય છે એટલા માટે. હવે આના પછીનું ડાયરેક્ટ વ્યાપક સ્વરૂપ બતાવશું. શું બતાવશું? વ્યાપક સ્વરૂપ. યાદ રહેશે? પાક્કું? તો જોઈએ આગળ. ચલો એકમ વર્તુળ બિંદુ A, B, A', B', અહીંથી કોઈ એંગલ છે મારો થીટા, અત્યારે વચ્ચે સરખો નથી, અત્યારે એક્ઝેક્ટ સરખો નથી. તો P of xy = P of cos θ અને sin θ પણ લખાય, હા કે ના? P માંથી એક હું લંબ દોરું છું M. શું દોરું છું? M. તો અહીંયા મારું કેન્દ્ર O. આ P માંથી y અક્ષ ઉપર એક લંબ દોરું છું N. એટલે જે હાઇટ છે એ તમારી વાયામ બતાવે. કોણ બતાવે? વાયામ. અને આ જે તમારું x અક્ષ ઉપર અંતર છે એ તમારો xયામ બતાવશે. તો x બરાબર અત્યારે અંતર આ છે કેટલું છે? cos θ. કેટલું છે? cos θ. પણ અહીંયા આકૃતિ પરથી તમારે એવું લખવું હોય તો લખાય. આ જો PMO, આ જે ખૂણો છે ને એ કાટખૂણો છે. આ જો આ ખૂણો છે એ કેટલાનો છે? કાટખૂણો. કાટખૂણો એટલે 90નો. તો આકૃતિ પરથી તમારે એવું લખવું હોય તો લખાય OM બરાબર cos θ. OM બરાબર cos θ. એ જ રીતે MP અથવા ON બેમાંથી કોઈ પણ લખી શકો. એ તમારું શું થાય? sin θ. હા કે ના? તો વિચારજો, OM એટલે તે તમારું x અક્ષ ઉપરનું અંતર એટલે x બરાબર cos θ લખાય. આ જ રીતે MP એટલે જ તમારું y અક્ષ ઉપરનું અંતર તો y બરાબર sin θ લખાય, હા કે ના? તો બીજું આ છે એકમ વર્તુળ. તો બોલો O થી P નું અંતર કેટલું? તો કે એની ત્રિજ્યા જેટલું. બોલો ત્રિજ્યા કેટલી? 1. ત્રિજ્યા કેટલી? 1. તો x ના છેદમાં હું 1 લખું કે ના લખું કાંઈ ફરક પડે નહીં. તો y ના છેદમાં પણ 1 લખું કે ના લખું કાંઈ ફરક પડે નહીં, હા કે ના? વિચારો, આ ખૂણો થીટા છે, આ ખૂણો થીટા છે. આ તમારો થઈ ગયો કર્ણ, આ થઈ ગઈ તમારી સામેની બાજુ. આ થીટાને અડીને જે બાજુ છે થઈ ગઈ તમારી પાસેની બાજુ. તો OM એટલે પાસેની બાજુ, OM એટલે જ પાસેની બાજુ, x એટલે જ પાસેની બાજુ અને 1 એટલે તમારી ત્રિજ્યા. પણ આ ત્રિકોણ ઉપરની વાત કરો તો આ બને તમારો કર્ણ. શું બનશે? કર્ણ. આવું લખવું હોય તો લખાય cos θ બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ. આ 10મા ધોરણમાં તમે ગોખીને આવતા હતા. cos એટલે પાબાના છેદમાં કર્ણ, sin એટલે સાબાના છેદમાં કર્ણ. પણ કઈ રીતે આવ્યું એ અત્યારે તમને પ્રૂવ કરાવ્યું. OM એટલે જ પાસેની બાજુ, અડીને બાજુ છે, છેદમાં 1, કંઈ ફરક પડવાનો નથી. ચલો y એટલે y અક્ષ ઉપરનું અંતર PM. આ સામેની બાજુ છે તો લખીએ સામેની બાજુના છેદમાં કર્ણ બરાબર શું લખાય? sin θ. શું લખાય? sin θ. આ 10મા ધોરણમાં તમે યાદ રાખતા હતા, ગોખતા હતા ત્રિકોણમિતિમાં, અંતર અને એના દાખલાવાળામાં. આમાં તમને પ્રૂવ કર્યું. બીજું, કોસનું વ્યસ્ત વિધેય તો જોઈને આવ્યા છો ને, સેક. શું કહે છે? કોસ વિધેયના વ્યસ્ત વિધેયને સેક વિધેય કહેવાય. તો અહીંયા મારે લખવું હોય તો લખાય sec θ એટલે કર્ણના છેદમાં પાબા.
કર્ણના છેદમાં પાબા. બીજું સાઇનનું વ્યસ્ત એટલે કોસેક, તો કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? કર્ણના છેદમાં સાબા, કર્ણના છેદમાં સાબા. આગળ ચર્ચા કરીએ ટેનની. બોલો ટેન એટલે કોના છેદમાં કોણ? તો કે સાઇનના છેદમાં કોસ. સાઇન એટલે કોણ? તો કે સાબાના છેદમાં કર્ણ. કોસ એટલે કોણ? તો કે પાબાના છેદમાં કર્ણ. બંનેને છેદમાં રાખશો, છેદનો છેદ જાય, કેન્સલ. તો સાબાના છેદમાં પાબા અને એનું વ્યસ્ત કરવામાં આવે તો કોટ થીટા બરાબર પાબાના છેદમાં સાબા, પાબાના છેદમાં સાબા. તો એટલા તમને મૂલ્ય ગુજરાતીમાં જે તમે યાદ રાખીને આવ્યા હતા એ. બીજું અત્યારે તમને બતાવી દીધું કે સાઇન 45નું મૂલ્ય અને કોસ 45નું મૂલ્ય સમાન છે. કેટલું? 1/√2. તો હવે જોજો સાઇન 30નું મૂલ્ય, સાઇન 30નું મૂલ્ય અને કોસ 60નું મૂલ્ય પણ સમાન છે. જે આવે તે સાઇન 30નું મૂલ્ય અને કોસ 60નું મૂલ્ય પણ સમાન છે. બીજું સાઇન 72નું મૂલ્ય અને કોસ 18નું મૂલ્ય પણ સમાન છે. કોઈ પણ બે લઈ શકો, કોઈ પણ બે લઈ શકો. કેવી રીતે? માની લો કાંઈક ત્રિકોણ છે, આ ખૂણો 90નો, આ ખૂણો થીટા. બોલો આ ખૂણો કેટલો થાય? તો કે π/2 માઇનસ એટલે કે 90 માઇનસ થીટા. હા કે ના? તો કોઈ પણ ખૂણો તમે સાઇનનો લેશો, એને તમે 90માંથી બાદ કરશો. 45નો લીધો તો 90માંથી બાદ કર્યો, 90માંથી બાદ કર્યો, 45 થઈ ગયા. 30નો લીધો, 90માંથી બાદ કર્યા, 60નો થઈ ગયો. 72નો લીધો, 90માંથી બાદ કર્યા, કેટલા થઈ ગયો? 18નો. એટલે કે સાઇન અને કોસ વચ્ચે બંને ખૂણાનો સરવાળો જો 90 થતો હોય તો બંનેના મૂલ્ય તો કેવા હોય? સમાન. પણ એક ખૂણો તમારે 90માંથી બાદ કરવાનો. 72 તો 90માંથી કર્યા એટલે 18, 90માંથી કરો એટલે 18. યાદ રહેશે? હવે કોઈ એમ પૂછે કોસ 36નું મૂલ્ય કેટલું? નથી આવડતું. સાઇન 90માંથી 36 બાદ કરી દો, 90માંથી 36 બાદ કરી દો. કેટલા આવશે? 64 આવશે? નહીં, સોરી 54. કેટલા આવશે? 54. હા કે ના? આ બંને મૂલ્ય થશે કેવા થશે? સમાન. આ બંને મૂલ્ય કેવા થશે? સમાન. પાક્કું? યાદ રહેશે? ઓકે. નહીં ઉપાડતો, નહીં ઉપાડતા. ચલો આગળ. કેટલો ટાઈમ થયો? 19 મિનિટ થઈ. ઓકે. એક ટેબલ જોઈ લઈએ અને ટેબલ પરથી આવતીકાલે નવા આલેખની ચર્ચા કરી લેશું. ટેબલ તમારે 10મા ધોરણ સુધી જે આવતું હતું 5 ખૂણા માટે તે એ નહીં, પણ વધારે ડીપમાં થોડુંક યાદ રાખવાનું. એટલે એ બધી જ કિંમતો આપણે જોઈ લઈએ. ચાલો તો પહેલાં ચર્ચા કરી, માઇનસની કિંમત લેવાની નથી. ચલો પહેલાં હું ખૂણા લખાઈ દઉં. ઝીરો, ઝીરો આગળ, 30 આગળ, 45 આગળ, 30 ડિગ્રી, 45, 60, 90. પછી આગળ જઈએ તો 180, 270, 360. બરાબર? આટલા મૂલ્યની આપણે ચર્ચા કરીએ. બીજું 0 આ ડિગ્રી છે, રેડિયનમાં લખો તો પણ 0 જ લખાય ને. 30 એટલે તો કે π/6, 45 એટલે π/4, 60 એટલે π/3, 90 એટલે π/2, 180 એટલે π, 270 3π/2, 360 એટલે 2π. પાક્કું? 0 આગળ બિંદુ મારું હોય A10. કયું હોય? A10. થોડુંક કપાશે પણ હું બોલી ગયો છું કે 0 આગળ બિંદુ હોય મારું A10 અને દેખાય પણ છે. ચાલો આગળ 90 આગળ બિંદુ મારું હોય B. બીના યામ લખવા હોય તો 0,1. 180 આગળ બિંદુ હોય મારું A ડેશના યામ લખવા હોય તો -1,0. B ડેશ 270 એટલે B ડેશ ત્યાં યામ લખવા હોય તો લખાય 0,-1 અને 360 એટલે બિંદુ મારું પાછું A ના યામ લખવા હોય તો 10. પાક્કું? ચલો કોસની ચર્ચા કરીએ. બધા જ વિધેય. હા, કોસ, સાઇન, ટેન,
કોટ સેક અને કોસેક. થઈ ગયું એટલું? આ બધા વિધિની આપણે ચર્ચા કરીએ. સાઈડમાં હું એકમ વર્તુળ બતાવી દઉં એટલે વધારે તમને આઈડિયા આવશે. A 1 0, B 0,1, A dash -1 0, B dash 0 -1, આ 0 π/2, પાઈ 3π/2 અને 2π. ઓકે, ચાલો 0 પાસે કોસની કિંમત કેટલી? તો કે 1. કેટલી છે? 1. આજે તમે પહેલાં 10મા ધોરણમાં ગોખતા હતા, પહેલાં 1 2 3 4 લખી નાખો, 4 વડે ભાગાકાર કરી નાખો અને વર્ગમૂળ લઈ લો, જે કિંમત આવે સાઇન માટે લખો અને એની ઊંધી કરો, પણ એમનામ ખબર પડી જાય ભાઈ. તો ચલો જોઈએ. તો 0 પાસે કોસની કિંમત એટલે પહેલો આમ જોવાનું, 0 પાસે કોસની કિંમત 1. તો બોલો 2π પાસે પણ 1, તો 1, હા કે ના? બીજું π/2 પાસે તો કે 0, તો અહીંયા મૂકી દઉં 0. પાઈ પાસે તો કે -1, 3π/2 પાસે તો કે 0. બોલો બની ગયું, હા કે ના? આગળ જોઈને આવ્યા 45 પાસે કિંમત 1/√2, કોસની પણ અને સાઇનની પણ, કોસની પણ અને સાઇનની પણ. તો હવે તમારે cos 30ની કિંમત યાદ રાખવાની, √3/2, √3/2. બોલો cos 30 √3/2 હોય તો સાઇન કેટલા √3/2 હોય? તો કે 60. તો આ પણ કેટલું બને? √3/2, હા કે ના? ધેન આફ્ટર 60 પાસે 1/2, તો સાઇન 30 પાસે 1/2, હા કે ના? યાદ રહેશે? પાક્કું? જોઈએ આગળ. ચાલો, સાઇન 0 પાસે કિંમત, બોલો 0 પાસે બિંદુ એ 0. ચલો આગળ, π/2 પાસે કિંમત, બોલો π/2 પાસે, π/2 પાસે સાઇનની કિંમત 1, પાઈ પાસે 0, 3π/2 પાસે -1, 2π પાસે પરિવાર 0. આગળ ચર્ચા કરીએ ટેનની. ટેન એટલે સાઇનના છેદમાં કોસ, છેદ ક્યારે 0 થાય નહીં, તો કોસના શૂન્ય બાદ કરવાના. તો કોસના શૂન્ય કોણ? તો કે π/2. તો એટલું યાદ રાખજો, π/2 પાસે ટેનની કિંમત મળે નહીં, π/2 પાસે ટેનની કિંમત મળે નહીં. તો આ 3π/2 પાસે એ થોડીક મળવાની છે, π/2 પાસે ટેનની કિંમત મળે નહીં, તો 3π/2 પાસે પણ મળવાની નથી. યાદ રહેશે? પાક્કું? એટલે આ જે ડેશવાળી સંખ્યા છે એ પ્રદેશમાં જ નથી, ડેશવાળી જે સંખ્યા છે એ પ્રદેશમાં નથી. યાદ રહેશે? આ ડેશવાળી સંખ્યા પ્રદેશ ગણમાં નથી, પ્રદેશ ગણમાં નથી. ચાલો, 10 એટલે સાઇનનો કોસનો ભાગાકાર, 0ના છેદમાં 1. બોલો જવાબ શું? 0. આના છેદમાં આ 1/√3, અહીંયા 1, √3/2ના છેદમાં તો √3, 0ના છેદમાં -1, જવાબ 0, જવાબ 0. અહીંયા પણ 0, હા કે ના? પાક્કું? યાદ રહેશે? કોટ માટે, કોટ એટલે કોના છેદમાં કોણ? તો કે કોસના છેદમાં સાઇન. કોસના છેદમાં સાઇન, છેદ ક્યારે 0 થાય નહીં, તો છેદ 0 ક્યારે થાય? સાઇન 0 ક્યારે થાય? તો કે 0 આગળ, પાઈ આગળ, 2π આગળ. તો આપણે 0 આગળ કિંમત મળે નહીં, હા કે ના? એ જ રીતે પાઈ આગળ કિંમત મળે નહીં, 2π આગળ કિંમત મળે નહીં. લખીએ બાકી નહીં. ચાલો, 10નું વ્યસ્ત જ ને, 10નું વ્યસ્ત જ. તો √3, 1નું 1, 1/√3. અહીંયા વિચારીએ. ચાલો, π/2 પાસે, π/2 પાસે, π/2 એટલે cos π/2ના છેદમાં sin π/2, cos π/2 0, sin π/2 1, 0ના છેદમાં 1, જવાબ આવે 0, જવાબ આવે 0. 3π/2 પાસે, અહીંયા પણ જવાબ આવશે 0, જવાબ આવશે 0. આગળ sec, sec એટલે કોના છેદમાં કોણ? 1ના છેદમાં cos, cos 0 ક્યારે થાય? π/2 આગળ, cos 0 ક્યારે થાય? π/2 આગળ. તો જે 10ના પ્રદેશ ગણમાં નથી મળવાની, સેકના પ્રદેશ ગણમાં પણ મળવાની નથી. સેક એટલે કોસના ઊંધા વ્યસ્ત. ચલો, 1ના 1, 2/√3, √2, 2, -1ના -1, 1ના 1. પૂરું? એન્ડ લાસ્ટ લાइन સાથે આ ચેપ્ટર લેક્ચર ઓવર કરું છું, નોટ ચેપ્ટર. ચેપ્ટર તો હજી લોંગ ટાઈમ ચલને વાલા હે. કોસેક એટલે સાઇનના ઊંધા, કોસેક એટલે 1/sin. આની પાસે કિંમત મળે નહીં. જ્યાં કોટની ન મળે ત્યાં જ કોસેકની ન મળે. ક્યાં ક્યાં? 1, 2, 3, હા કે ના? કરો બાકીના બધા સાઇનના ઊંધા. 2, √2, 2/√3, 1, -1. ઓકે, કમ્પ્લીટ. તો આ સાથે આજે એટલું રાખીએ. આવતીકાલથી નવું આપણે ચાલુ કરીશું. થેન્ક યુ.